માતાજી, તો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને બ્લોગની શરૂઆત થાય છે ગાડી સાથે મારા મોમાના ઘેર. કોઈ છે બોલો આ બાજુ લીલોજી સાજીઓ તો એટલે ટેટી તરબૂચ છે માથું હડકા બાવળિયા ભાઈ હું બતાવું. અને અમે પહોંચ્યા છે કે શું કહેવાય જગ્યા ન ભૂલી છે જઈએ એટલે વડાલે જૂના ડીસા આવ્યું સીધા અંબિકા માના મંદિરે પહોંચવા ત્યાં છે દાળવાળા રોડે. આ ટેટી જો આગળ ત્યારે અને આપણે જવાનું છે મંગલ પકોડીના. તો મંગલ પકોડીના ભાઈ આપણે કોમેન્ટ મારી હતી, કીધું હતું કે અમે જૂના ડીસા આવશું તારા તો ચેલેન્જ કરવા આવશું. કાલનું રીલ કદાચ તમે મારી આઈડી જોયું હોય તો જોઈ લેજો કે લગભગ રીલ 4-5 લાખે પહોંચી ગયું. અત્યારે એની ચેલેન્જ કરવા આપી દે તો અમે ચેલેન્જ વિડીયો તો ઘણા ઉતારેલા છે, પણ એમાં અમારે બે વાતની ખૂટ છે. આ બે મંદા મારા હંગાતથી અને બે તેજથી ને ઘેર રહી જાય, બાકી કોઈને ગોઠો જ ના. હા તો બધા એક જવાબ પીધા તો જો પહોંચ્યા તો જૂના ડીસા મળી હોય સીધા મંગલ પકોડી. તો મિત્રો અમે આવી ગયા છે મંગલ પકોડીએ, જોઈ લો. અને આપણે મંગલભાઈ પકોડી બનાવવાની શરૂઆત કરી દીધી છે. હા એ મંગલના મોઢે જ ઓફળીએ ને શું ઓફર હે કે ભાઈ? આજે લાલભા માટે ઓફર છે ભાઈ કે કાલે જે કનુભાઈ પકોડી ગાધી હતી રેકોર્ડ બનાવ્યો 1 મિનિટ 17 સેકન્ડમાં 40 પકોડી કનુભા ખાઈ ગયા હતા. ને આજે જો લાલભાઈ એ રેકોર્ડ તોડે તો લાલભાને આજે 1100 રૂપિયા ઇનામ આપવામાં આવશે. ના 5100 ને 1100 એ તો જીપ છે ચોપડાની. ભાઈ આ લાલભા માટે જ વાપર હો, બીજા કોઈ માટે નહીં. ખાલી લાલભા મિત્ર હી એટલે એમને દિલ ખુશ કરીને લાલભા માટે વાપર આલીએ, બીજા કોઈ માટે નહીં. મનોરંજન છે ભાઈ. હા આમાં જો કોઈ દગો નહીં, જે રેગ્યુલર પકોડી ભરતા હોય એમ ભરે જાય. કે વાપર છે બધા માટે વાપર નહીં, ખાલી લાલભા માટે જ વાપર હે. એમના મિત્ર ખાતર વાપર આલી હે. જોઈએ આવી આ 3 દિવસમાં કોઈ બી આવે 40 પકોડી ખાઈ જાય બધા માટે 1100 રૂપિયા ઇનામ. 100 રૂપિયા લેવાના. લાલભાઈ એ ખુશીમાં એમના મનથી આપ્યો આ વાપર. આપણે કીધું નથી. 3 દિવસ માટે બધા માટે ઓફર છે. 40 પકોડી કોઈ બી ખાઈ શકતો. 3 દિવસ બ્લોગ ઉતર્યાની તારીખ બતાવી દઈએ. 11 તારીખ જોઈ લો. બ્લોગ ઉતર્યાની તારીખ બરોબર અપલોડ થાય ને એ દાડા ગણા. 40 પકોડી 1 મિનિટ 17 સેકન્ડમાં ખાઈ જવાનો રેકોર્ડ તોડવાનો. હા બરોબર જોઈએ. તો જોઈએ બ્લોગ ચાલુ રહે. જય માતાજી મિત્રો, આજે અમારા રણુજાવાળા લાલભા આપણે લાવી આવ્યા છે. જે ગુણપુર વાળા ચેલેન્જ બનાવી હતી 1 મિનિટ 17 સેકન્ડમાં ભાઈ પકોડી ખાઈ ગયો હતો. આજે લાલભા જો 1 મિનિટ 17 સેકન્ડનો રેકોર્ડ તોડે તો લાલભાને પરમદીવ 1100 રૂપિયા ઇનામ આપીશ. ખાલી આ મનોરંજન માટે છે, કઈ પૈસાની લેવડ દેવડ એવું નથી, પણ 100% એમને આપીશ. અને તમે પણ જો માંગતા હો ચેલેન્જ કરવા માટે તો 3 દિવસ માટે આ લાલભાઈની ખુશીમાં કોઈ બી ઓફર કરે 40 પકોડી ખાઈ જાય 1 મિનિટ 17 સેકન્ડ એને 1100 રૂપિયા ઇનામ આપવામાં આવશે. હા મિત્રો, જો તમે તમારી જોખમે આ શું કહેવાય આ જે સ્કીમ આપી તમે તમારી જોખમે કરજો. બાકી આવી ચેલેન્જો તો અમે ઘણી વખત અમારા બ્લોગ વિડીયોની અંદર કરી ચૂક્યા. બાકી આ શરીર માટે જોખમો ભાવ આ પહેલે ચોખવટ કરી દઈએ અને કરી ના કરી બાકી હું કરી. હા જે એમની ખુશીથી ખાતા હોય કોઈ બાકી કોઈ જબરજસ્તી નહીં. હા જબરજસ્તી બોલો. ટાઈમર ચાલુ કર. ટાઈમર મોબાઈલ આપો એક. ટાઈમર ચાલુ કરો આમાં. ટાઈમર છે ને આપણે હવે આ જુઓ આ ટાઈમ ચાલુ થાય છે. લાલ 1 મિનિટ પહેલા થઈ ગયું. સ્ટાર્ટ કર.
એ તો બ્લોગમાં બતાવી દેજે, ઓનલાઈન બતાવી દેજે. આ તારી ચાલે છે દબાવશો ને એટલે ચાલુ થઈ જાય એટલે લાલબાની વખત તમે ક્યાં હવે લાલભાની આ ચેલેન્જ ચાલુ થાય છે એ આ ચાલુ લાલભા લાલબા મળે જીકાડો પોણી ભરો લાલભા અંદર પોણી ભરીને જવા દો એ તો પાણી વગર જ ખાય તો મિત્રો જુઓ લાલભાઈ ચાલુ કરી પકોડી ખાવાની ચાલી પકોડી ખાવાની છે ચાલી બરાબર ટ્રાફિક થઈ ગયું છે જો ચેલેન્જ જોવા માટે થઈ લાલબા જીત્યા હો જીત્યા જીત્યા હો જીત્યા કાકા એટલે ડટુપા તો ખોઈ ગયા ચેલેન્જ ભણીને જતા રહે ચાલુ આપો તમે ચાલો કહો કાકા પૂરી કરો કહો તો બે મિનિટમાં લાલભાઈ 25 પકોડી ઉપર ગાધી ભાઈ એટલે સરસ હાર્યા હારી ગયા પ્રેમથી હારી તો કાયદો મિત્રો લાલભા હારી ગયા સરસ ચાલ તો તને આવી ગયો ભાઈ જોડો તમારો વારો હજી બીજાને કાઢો આવાજ આવતો રહો નંબર તમારો તો આવું જાય આ તો ના થઈ ગઈ ચેલેન્જો કરી ઘણા ટ્રાય માટે કોઈ જગ્યા બાકી મિલી નહીં એક અને યાર કાલે આવ્યો તો પીવો કે ના પીવો તમારી મરજી તો મિત્રો આપણે ચેલેન્જ કરીને તો આયા પણ ચેલેન્જ હારી ગયા અને આ કોઈને ચેલેન્જ કરવી હોય તો મંગલે 3 દિવસ સુધી સ્કીમ રાખી છે જો સ્કીમ કઈ રીતના તમને કહી દઉં તમે 40 પકોડી ખાઈ જાઓ તો 1100 રૂપિયા ઇનામ તમારું અને પકોડીના પૈસા તમારે આપવાના અને તમે ના ખાઈ ગયા તો 1100 તમારે હાલવાના નહીં થાય ખાલી પકોડીના જ પૈસા હાલવા થાય તો કોઈને હા સમય પાછું રેકોર્ડ કરેલો હો 1 મિનિટને 18 સેકન્ડનો રેકોર્ડ હ અને એ પકોડી તમારે ખાવાનીના બદલામાં 1 મિનિટને 17 સેકન્ડ જો તમે ખાઈ ગયા તો 1100 રૂપિયા ઇનામ તમારું કોઈને ચેલેન્જ કરવી હોય અને જૂના ડીસા આજુબાજુના હોય તો ચેલેન્જ કરવા ચોક્કસ જાજો મારો તો ભાઈબંધ હે એટલે ભાઈબંધની તરીકે હું ચેલેન્જ કરવા ગયો હતો બાકી એવું નહીં કે જીતવું ચેલેન્જ કરવી જરૂરી હતી જેમ કે અમે તો ઠેઠથી ચેલેન્જના ટેવાઈ ગયેલા છે અમારે 2 જણા હજી બાકી પણ સમય આવે 2 જણા પણ આપણે ચેલેન્જ કરવા લાવશું આ એરા 2 જણા ચેલેન્જ ના કરીએ મળીએ હજી તો કંકુતરી હાલવા જવું મટાણા મળીએ પછી જો અમઢીવાળા રોડે ચડી ગયા મળીએ મિત્રો રાતના વાગ્યા છે 2 વાગવામાં જો 5 મિનિટ વાર છે બ્લોગ તો તમે જે આગળ જોયો એ તો 11 તારીખનું શૂટિંગ કરેલું હો અને એના પછી તો ટાઈમ જ મળ્યો નહીં બ્લોગ શૂટ કરવાનું હું જેમ કે કંકુત્રીઓમાં એ બધા ફરતા હતા એના કારણે
પણ હવે શું બ્લોગ એડિટિંગ કરીએ જેમ કે તમે જુઓ અત્યારે 2 વાગે બ્લોગ એડિટિંગ કરીએ અપલોડ કરીએ એટલી ઘણા 1.5-2 કલાકનો સમય લાગી જાય. તેમ છતાંય કાઠા થઈને 2 દિવસે બ્લોગ નાખી દઈએ છીએ. તો આ પકોડી ચેલેન્જનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારે પણ જો આ ચેલેન્જ કરવી હોય તો જૂના ડીસાના બસ સ્ટેન્ડના હોમ જ મંગલ પકોડી ઊભી રહે ત્યાં આગળ જઈને ચેલેન્જ કરી શકો ને એ તમારી જોખમે હો. અમે તો ચેલેન્જ કરવા ગયા પણ ના મેળ પડ્યો. પણ તમારે ચેલેન્જ કરવી હોય તો જઈ આવજો, ચોક્કસ મુલાકાત કરજો. અમારા લુણપુરના એક ભાઈ 500 રૂપિયા ઇનામ લઈ ગયા હતા, પણ એમને લગભગ 1 મિનિટના 18 સેકન્ડમાં 40 પકોડી ખાઈ લીધી હતી. પણ હવે જો તમારે ચેલેન્જ કરવી હોય તો 1 મિનિટના 17 સેકન્ડમાં 40 પકોડી ખાઈ જવાની તો 1100 રૂપિયા ઇનામ આલશે. અને આ સ્કીમ 3 દિવસ જ ચાલુ રહે. જેમ કે હું આગળ બ્લોગમાં બોલ્યો હતો કે જ્યારે મારો બ્લોગ આવશે એ દિવસથી આ સ્કીમ લાગુ થાય. એટલે આ બ્લોગ આજ તમે જુઓ એટલે મતલબ આવી ગયો. 11 તારીખનો શૂટ કરેલો, પણ આજ ખબર નહીં કઈ તારીખથી કહી દઉં. 13 તારીખ થઈ ગઈ છે. મતલબ તમે બ્લોગ જોશો એટલે કે 13 તારીખે સવારે બ્લોગ આવી ગયો હશે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.